નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી વતી હું આપ સર્વ ધોરણ 11ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। ગત વિડીયો લેક્ચરની અંદર આપણે યુનિટ 2ની અંદર રીડ 1 અને રીડ 2નો અભ્યાસ કરી ચૂક્યા છીએ। આજે આપણે યુનિટ 2ની અંદર રીડ 3નો અભ્યાસ કરવાનો છે। આપણી ત્રિમાસિક પરીક્ષાની અંદર યુનિટ 1 અને યુનિટ 2 છે, જેમાંથી યુનિટ 2માં રીડ 3નો અભ્યાસ બાકી છે। યુનિટ 1ની અંદર આપણે આખું યુનિટ જોઈ લીધું છે વિથ એક્સરસાઇઝ, અને સાથે સાથે તમને તેનું સ્ટડી મટીરિયલ સ્વરૂપે PDF પણ મળી ગયેલ છે, જે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોએ એમાંથી સંપૂર્ણ તૈયારી પણ કરી હશે, જેથી કરી અને પરીક્ષા પણ તમે સારી રીતે આપી શકો। તો યુનિટ 2ની અંદર આપણે આ લાસ્ટ લેક્ચર રીડ 3ની અંદર રહેલ ધ સિક્રેટ ઓફ ધ મશીન, યંત્રોનું રહસ્ય, આવું જે પોયમ ભણવાનું છે। ત્યાર પછી આની એક્સરસાઇઝ પણ આપણે પૂરી કરવાની છે, અને અહીંયા આપણે ત્રિમાસિક પરીક્ષાનો કોર્સ પણ આજના લેક્ચરની અંદર પૂર્ણ થઈ જશે। તો રીડ 3ની અંદર જે પોયમ રહેલું છે બાય રૂડિયાર્ડ કિપલિંગ દ્વારા, જે તમારી સમક્ષ ડિસ્પ્લેમાં પણ દેખાય છે, તો એનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ। ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ એટલે કે યંત્રોનું રહસ્ય। તો આ યંત્રોનું રહસ્ય આગળ આપણે અલગ અલગ પ્રકારની ટેકનોલોજી વિશે ભણ્યા, તો આપણને એને રિલેટેડ અહીંયા જે આપવામાં આવેલું આ પોયમ છે એ પણ કંઈક મશીનની વિશિષ્ટતા દર્શાવતું, અને જ્યારે આપણે મશીનને ઓપરેટ કરી રહ્યા હોય ત્યારે કેવા કેવા પ્રકારની બાબતોની તકેદારી રાખવી પડે તેનું આપણને અહીંયા ભાન કરાવતું રૂડિયાર્ડ કિપલિંગ દ્વારા એક પોયમ આપવામાં આવેલું છે। થોડોક સામાન્ય પરિચય જોઈએ તો યંત્રોનું રહસ્ય ધરાવતું એવું આપણું આ જે શીર્ષક છે એ આ કાવ્ય યંત્રોની આત્મકથા જેવું છે એવું કહી શકાય, બરોબર? યંત્રોની આત્મકથા જેવું છે આ કાવ્યમાં। કવિએ જો આપ જોઈએ તો યંત્રોના જન્મથી માંડી અને માનવીની અનેક જરૂરિયાતો સંતોષવા તેમને કેવી રીતે ઉપયોગીતા છે તે દર્શાવ્યું છે। તદ ઉપરાંત બીજું વધારેમાં એ પણ છે કે કવિ એવું પણ કહે છે કે યંત્રો સાથે કામ પાર પાડવામાં જરા પણ ભૂલચૂક કરશો તો તે તમને કોઈક કાળે માફ કરી શકશે નહીં, એટલે કે કોઈ કાળે માફ કરશે નહીં। માટે સાવધાનીપૂર્વક યંત્રો સાથે કામ પાર પાડવું જોઈએ, એવું આપણને અંતે કવિ એમ પણ કહે છે કે યંત્રો ભલે ગમે તેટલા શક્તિશાળી હોય, ખરેખર આખરે તો તે માનવ દ્વારા નિર્મિત એમના બાળકો જ છે। એટલે કે આ યંત્રોનું સર્જન ગમે એટલા શક્તિશાળી હોય પણ માનવની બુદ્ધિને આધારે થયેલું છે, તેથી તેને અંકુશિત કરવા એ ખરા અર્થની અંદર માનવના હાથમાં છે। આજે આપણે આ ટેકનોલોજીના સમયમાં ટેકનોલોજીના જ્યારે ગુલામ બન્યા છીએ, ત્યારે ખરા અર્થમાં આ ટેકનોલોજીનો એક યોગ્ય ઉપયોગ થાય અને આ પ્રકારની ટેકનોલોજી આપણને ઉપયોગી સાબિત થાય, એવો પણ એક હેતુ અહીંયા પોયમ પાસેથી આપણે શીખવાનો છે। તો ખરા અર્થની અંદર આ ટેકનોલોજી એટલે કે આપણે જોઈએ છીએ કે આજે આપણને 2 વ્હીલ 4 વ્હીલ, પંખો, રેફ્રિજરેટર વગેરે જેવી ઘણી બધી ટેકનોલોજી જે આજે આપણે ઉપયોગ કરીએ છીએ, અને સૌથી વધુ મોસ્ટ પોપ્યુલર મોબાઈલ, તો એના વગર આપણે થોડીક ક્ષણવાર માટે પણ રહી શકતા નથી। તો આવા ટેકનોલોજીના આપણે ગુલામ ન બનીએ, અને જો ટેકનોલોજી ન હોય તો પણ આપણે આપણું કામ યોગ્ય રીતે કરી શકીએ, એવો ભાવ વર્ણવતું આ પોયમ પણ આપેલું છે। તો જોઈએ પોયમની અંદર સિમ્પલી આપણને જે કહેવામાં આવ્યું છે, અને આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરતા આવ્યા છીએ, એટલે આવી તમામ પ્રકારની બાબતોથી આપણે પરિચિત છીએ। એના ઉદ્ભવથી માંડી અને એના સર્જન સુધીની જે આપણને અહીંયા એક આખી વાત કરવામાં આવી છે, ધ સિક્રેટ ઓફ ધ મશીન એટલે કે યંત્રોનું રહસ્ય। લાઇન ટુ લાઇન જોઈએ। We were taken from the orbit and the mind. શું કહે છે? અમને ખનિજ સ્વરૂપે ખાણમાંથી ખોદી અને કાઢવામાં આવ્યા, બરોબર? આપણને શું કહેવામાં આવ્યું છે? We were taken from the orbit and mind. તો અહીંયા તે આપણને એવું કહેવામાં, ઓર્બિટ એટલે કે ધાતુની ક્યારીઓ એમ, અને માઇન એટલે કે ખાણ। તો અમને ધાતુ સ્વરૂપે, ખનિજ સ્વરૂપે ખાણમાંથી ખોદી અને કાઢવામાં આવ્યા। વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ, અમને બીબામાં ઢાળીને ઘાટ આપવામાં આવ્યો, બરોબર? અને ચોક્કસ ઘાટ આપવા માટે હથોડા પણ મારવામાં આવ્યા, એવું કહેવા માગે છે પીટ, બરોબર? વી વેર મેલ્ટેડ એટલે કે અમને ઓગાળવામાં આવ્યા, ઇન ધ ફર્નેસ એટલે કે ભઠ્ઠીમાં અમને ઓગાળવામાં આવ્યા, એન્ડ ધ પીટ
ત્યાર પછી તે એવું પણ કહેવા માગે છે કે અમને હથોડા મારવામાં આવ્યા, એટલે કે જે એના પાર્ટ્સ છે એ પાર્ટ્સને યોગ્ય રીતે તૈયાર કરવા માટે આ પાર્ટ્સને ઘાટ આપવા હથોડા પણ મારવામાં આવ્યા. વી વેર કાસ્ટ એન્ડ વ્રોથ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. શું કહેવા માગે છે કે અમને કાર્યક્ષમ બનાવવા માટે કાપવામાં આવ્યા, કાનસ વડે ઘસવામાં આવ્યા, કાસ્ટ એન્ડ વ્રોથ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન, અને ઓજાર બનાવવામાં આવ્યા એમ. બરોબર. વી વેર કાસ્ટ એન્ડ વ્રોથ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન, એટલે કે યોગ્ય રીતે અમને ઘાટ આપી શકાય તે રીતે ઘાટ આપવા માટે અલગ અલગ અમારી ઉપર પ્રક્રિયાઓ કરવામાં આવી છે. અહીંયા તે એવું કહે છે કે ધાતુ મિશ્રિત માટી અને ખાણમાંથી અમને મેળવવામાં આવ્યા અને ભઠ્ઠીમાં અને ખાડામાં પીગાળવામાં આવ્યા. મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. વી વેર કાસ્ટ એન્ડ વ્રોથ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. અમારું નિર્માણ કરવા માટે અમને બીબામાં ઢાળવામાં આવ્યા, અમારું ઘડતર કરાયું. હેમર્ડ એટલે ઘડતર કરવું, એન્ડ ડિઝાઇન અને હથોડા વડે ટીપવામાં આવ્યા. વી વેર કટ એન્ડ ફિલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ કોક્ડ ટુ ફિટ. અનુકૂળ બનાવવા માટે અમને કાપવામાં આવ્યા, કટ, ફિલ્ડ ઘસીને ધારદાર, અને ટૂલ્ડ એન્ડ કોક્ડ ટુ ફિટ ચમકતા બનાવવામાં આવ્યા, અને કોક્ડ ટુ ફિટ એટલે કે અમારા પર ઓજાર કામ કરવામાં આવ્યું. સમ વોટર, કોઇલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. અમારા વિવિધ અંગોને આ રીતે એમ કે જોડવામાં આવ્યા. ત્યાર પછી શું કીધું? થોડા પ્રમાણમાં અમારે પાણી જોઈ, કોલસો અને તેલ, આટલું જ અમે માગીએ છીએ. અહીંયા તે આપણને શું કહેવા માગે છે કે કોઈ પણ મશીનને ચલાવવા માટે પાણી, ઓઇલ અને જે પણ કંઈ પેટ્રોલિયમ પેદાશ એટલે કે અલગ અલગ પ્રકારના મશીનને ઈંધણની જરૂર પડે છે, એટલું જ અમે ઈંધણ માગીએ. એન્ડ 1000 ઓફ એન ઇંચ ટુ ગીવ અસ પ્લે. અને અમને કાર્યાન્વયન થવા માટે ઇંચના 1000માં ભાગ જેટલી જ મોકળાશ જોઈએ, એટલી જ જગ્યા જોઈએ. પ્લે એટલે અહીંયા રમવું નહીં, પરંતુ એને ચાલવા માટે ઇંચના 1000માં ભાગ જેટલી જગ્યા હોય તો પણ અમે અમારું કાર્ય કરી શકીએ. જ્યારે આપણે કામ કરતા હોય તો ઘણી બધી આજુબાજુમાં પણ જગ્યા જોઈએ છે. બરાબર. એન્ડ નાવ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. શું કહે છે કે હવે તમે અમને કામે લગાડી દો. અમારા સેટ અસ ટુ અવર ટાસ્ક એટલે હવે તમે અમને કામે લગાડી દો. બસ આટલી જરૂરિયાત અમારી પૂરી કરી દો. કઈ જરૂરિયાત હતી કે થોડુંક પાણી જોઈ, કોલસો અને તેલ, બસ એટલું જ અમે માગીએ. અને કાર્યાન્વિત થવા માટે ઇંચના 1000માં ભાગ જેટલી જગ્યા હોય ને તો પણ અમારે ચાલે. બસ આટલી અમારી જરૂરિયાત પૂરી પાડી દો અને હવે તમે અમને કામે લગાડી દો. વી વિલ સર્વ યુ ફોર એન્ડ 20 hours a day. એટલે અમે તમને દિવસના 24 કલાક તમારી મહેનતમાં રહીશું. એટલે કે અમે તમારી ત્યાર પછી ત્યાં આપણને એવું પણ કહે છે કે બસ આટલું કરી દો એટલે 24 કલાક અમે તમારી સેવા કરીશું. વી કેન પુલ એન્ડ હાઉલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. શું કહે છે? અમને ખેંચીને, પુલ એટલે ખેંચવું, હોલ એટલે ઘસડવું, ઘસડીએ, એન્ડ પુશ ઠેલીએ એટલે કે ધક્કો મારીએ, લિફ્ટ અને વળી ઉઠાવીએ, અને ડ્રાઈવ એટલે કે ચલાવીએ પણ ખરા. તો અહીંયા આપણને વાત કરવામાં આવી છે આપણે આ તમામ પ્રકારની ટેકનોલોજીને ગમે એ રીતે ખેંચીને, ધક્કો મારીને કે પછી ઊંચકીને કે પછી ચલાવીએ છીએ પણ ખરા. વી કેન પ્રિન્ટ એન્ડ પ્લો એન્ડ વીવ એન્ડ હીટ એન્ડ લાઇટ. જો આ બધી જ પ્રકારની પ્રવૃત્તિઓ આ માટે આપણે અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. દોડીએ છીએ, હરીફાઈ કરીએ છીએ. અહીંયા આગળ આપણને એવું કહે છે કે પહેલાં તો આપણને એવું કીધું કે વી કેન પ્રિન્ટ છાપીએ છીએ, પ્લો એટલે ખેડીએ છીએ, એન્ડ વીવ વણીએ, તેમજ હીટ એન્ડ લાઇટ ઉષ્મા અને પ્રકાશ પણ આપીએ. જો અલગ અલગ પ્રકારની ટેકનોલોજી છે. હળ છે, ખેતીના ઓજારો છે, ટ્રેક્ટર દ્વારા સંચાલિત મશીનરી છે, ભરતકામ કરવા માટેની લાઇટ આપે છે, લેમ્પ છે. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડીવ. અમે દોડીએ, રેસ એટલે હરીફાઈ કરીએ, અને વળી સ્વિમ એટલે તરીએ પણ ખરા, ઉડીએ પણ ખરા, ફ્લાય એન્ડ ડીવ અને ડૂબકી પણ મારીએ. જો તો આપણે આવા તમામ પ્રકારની ટેકનોલોજી જોઈએ છીએ. બરાબર. જહાજ છે તો એ દરિયાની અંદર તરે છે, સબમરીન છે તો પાણીમાં ડૂબકી પણ મારે છે અંદર. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ.
અને બીજું ત્યાં એવું પણ કહે છે કે અમે જોઈ શકીએ છીએ, સીસીટીવી કેમેરા એનું ઉદાહરણ છે, હિયર સાંભળીએ છીએ રેકોર્ડિંગ, એન્ડ કાઉન્ટ ગણીએ પણ છીએ, એન્ડ રીડ વાંચીએ છીએ, એન્ડ રાઇટ અને લખીએ છીએ પણ ખરા. જુઓ તો આ બધી જ ટેકનોલોજીની આપણને વાત કરેલી છે. બટ રિમેમ્બર, પરંતુ એક વાત યાદ રહીએ, પ્લીઝ, ધ લો બાય વિચ વી લીવ શું કહે છે કે પણ જેના થકી અમારું અસ્તિત્વ ટકેલું છે એ કાનૂન એટલે કે એના નિયમો છે, કૃપા કરીને યાદ રાખજો. એમ શું કહે છે કે તમે અલગ અલગ પ્રકારે આ ટેકનોલોજીનો ઉપયોગ કરો છો, આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, પણ એના સામાન્ય નિયમો છે. આ નિયમો તો આપણે ચોક્કસ એને ચલાવતી વખતે યાદ કરવા જ પડશે. વી આર નોટ બાઇલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય. શું કહે છે કે અમે કોમ્પ્રિહેન્ડ અ લાય એટલે કે અનિષ્ટ થતું હોય ને એ કાંઈ અમે સમજી શકતા નથી. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફરગીવ. શું કહે છે અમે અનિષ્ટને સમજી શકતા નથી, એવી જ રીતે તમારું નિર્માણ નથી, એટલે કે એવી રીતે અમારું નિર્માણ થયું નથી. વી આર નોટ બાઇલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય એટલે કે ખરાબ કોને કહેવાય એ ખરાબને અમે સમજી શકતા નથી, એવી રીતે અમારું નિર્માણ થયું નથી. તો અહીંયા એવું કહે છે વી કેન નાઇધર લવ, અમે પ્રેમ કે પીટી દયા કે અનુકંપા નથી દાખવી શકતા, ઓર ફરગીવ અમે ક્ષમા પણ બક્ષી શકતા નથી કે ભૂલી જાય. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. શું કહે છે કે અમે પ્રેમ કે અનુકંપા નથી દાખવી શકતા, અમે ક્ષમા પણ બક્ષી શકતા નથી. અર્થાત શું કહે છે કે સમજવા માટે દિમાગ, મગજ કે સંવેદનશીલ હૃદય અમે ધરાવતા નથી. તો ઇફ યુ મેક અ સ્લીપ ઇન અ હેન્ડલિંગ અસ યુ ડાય. અમારી જોડે વ્યવહાર કરતી વખતે એટલે કે અમને ચલાવતી વખતે તમે થોડીક પણ જો ગફલત કરશો એટલે કે એક પણ ભૂલ કરશો તો તમે મરી ગયા સમજો. એમ યુ ડાય. અહીં આપણને તે એવું કહેવા માગે, જો માણસ છે બીજા દ્વારા આપણને કંઈ ઈજા થાય તો એ આપણને એમ કહે કે ભૂલ થઈ ગઈ તો આપણે એને એક વખત માફ કરી દઈએ છીએ, 2 વખત કરી દઈએ, 3 વખત કરી દઈએ, પણ મશીનરીના જો તમે માલિક છો તો પણ તે તમને એક પણ વખત માફી આપશે નહીં, એક ભૂલને પણ જતી કરશે નહીં. પંખો ચાલુ હોય, તમે તેના માલિક છો, પણ એમાં આંગળી વચ્ચે આવશે તો એ કાપી નાખશે. કોઈ પણ મશીન ચાલુ હોય એમાં વચ્ચે તમારો હાથ આવશે તો એ હાથને પણ કાપી નાખશે કે ભાઈ એક વખત જવા દઉં છું, હવે ભૂલ ન કરતો, એવી આપણને માફી આપશે નહીં. એટલા માટે તમારે સૌથી પહેલાં કોઈ પણ મશીનરીને ચલાવતા પહેલાં ધ લો બાય વિચ વી લીવ, અમે જેના થકી ટકી રહ્યા છીએ એવા અમારા જે નિયમો છે એ તમારે પહેલાં, બટ રિમેમ્બર પ્લીઝ, એવું આપણને કીધું છે કે કૃપા કરી, મહેરબાની કરી અને આ નિયમો તમે વ્યવસ્થિત પહેલાં સમજી લેશો અને પછી જ અમને ચલાવશો. તો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ. શું કહે છે અમારો ધુમાડો, હેવન્સ એટલે કે સ્વર્ગને તમારી દ્રષ્ટિથી અગોચર કરી દેશે. હાઇડ એટલે સંતાડી દેશે, એટલે કે ધુમાડો થશે મશીનરી ચલાવતી વખતે તો એટલું બધું ધુમ્મસવાળું વાતાવરણ થઈ જશે કે તમે સ્વર્ગ જોઈ શકશો નહીં. ઇટ વિલ વેનિશ, વેનિશ એટલે અદૃશ્ય થઈ જશે, એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન, અને ધુમાડો તો ગાયબ થઈ જશે અને સ્વર્ગના તારા ફરી પાછા દેખાવા લાગશે, એટલે કે સ્ટાર્સ વિલ શાઇન અગેન, ચમકવા લાગશે ફરી પાછા. બીકોઝ કારણ કે ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ. શું કહે છે કારણ કે અમે ગમે તેટલા શક્તિશાળી હોય, અમારો ગમે તેટલો વજન હોય, ગમે તેટલું કદ ધરાવતા હોઈએ, છતાંય વી આર નથિંગ, અમે કાંઈ નથી, મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન, એટલે કે તમારા મગજના સંતાનોથી વિશેષ અમારી કોઈ બીજી હેસિયત નથી. એમ આવું મશીનરી એટલે કે તે આપણને ભાન કરાવે છે. ખરા અર્થની અંદર મશીનરી આવું બોલી શકતી નથી, પણ એના આપણે આ નિયમો સારી રીતે જાણીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવું આપણને એક સરસ મજાનું આ ટેકનોલોજીનો અભ્યાસ કર્યા પછી ટેકનોલોજીને રિલેટેડ અહીંયા જે આપણને આ પોએમ આપવામાં આવ્યું હતું તેનો આપણે એક યોગ્ય રીતે અભ્યાસ કર્યો, તેના ઉપરથી આપણને એનો સંપૂર્ણ ખ્યાલ પણ આવ્યો. બરાબર, તો એવી જ રીતે આપણને અહીંયા આપવામાં આવેલું છે ઓર્બિડ, અ મેટલ બિયરિંગ મિનરલ ઓર રોક. બરાબર, તો ઓર એટલે કે એક ધાતુની ખાણ, ફર્નેસ એટલે ભઠ્ઠી, રોથ, બરાબર, તો રોથ એટલે શેપ્ડ, આકાર આપવો. ત્યાર પછી એવી જ રીતે આપવામાં આવેલું છે ફિલ્ડ એટલે કે સ્મૂધેન, એટલે કે કાનસ વડે ઘસવું.
ગોગ્ડ એટલે કે મેજર્ડ, માપવું કે ચકાસવું. હાઉલ એટલે ડ્રેગ, ઘસડવું. અને એવી જ રીતે હેવન્સ એટલે સ્કાય, અહીંયા આકાશ, ખરેખર સ્વર્ગ. વેનિસ એટલે ડિસઅપિયર, અદૃશ્ય. તો આવી રીતે આ ગ્લોસરીના શબ્દો છે. પોયમમાં આવેલા શબ્દો લખવાના, ગ્લોસરીના શબ્દો લખવાના, તૈયાર કરવાના, તમારા પાકી બુકમાં લખવાના પણ છે. એક વખત પોયમની અંદર આવેલા દરેક શબ્દો ફરી એક વખત રિપીટ કરું છું. સ્પેલિંગ: સિક્રેટ એટલે કે રહસ્ય. એવી જ રીતે ટેક એટલે કે લેવું કે મેળવવું, એમાં આવી ગયા છે, તમે ખાલી નોંધ કરતા જશો. ઓર્બિડ એટલે કે ધાતુની ક્યારી. માઇન એટલે કે ખાણ. મેલ્ટ એટલે પીગાડવું કે ઓગાળવું. ફર્નેસ એટલે કે હીટર, ભઠ્ઠી. પીટ એટલે ડીચ, ખાડો. કાસ્ટ એટલે કે મોલ્ડ, બીબામાં ઢાળવું. વેર વ્રોથ એટલે કે વર્કડ, ઘડતર કરવું. હેમર એટલે કે પાઉન્ડ, હથોડાથી ટીપવું. હેમર્ડ, બરાબર, એટલે કે હથોડાથી ટીપવું. ડિઝાઇન એટલે કે નિર્માણ કરવું. એરેન્જ, પ્લાન. એવી જ રીતે ફાઇલ એટલે કે ઘસીને ધારદાર કરવું કે ચમકાવવું. ટૂલ એટલે કે એપારેટ્સ, ડિવાઇસ, ના પર ઓજારથી કામ કરવું. ગેઇઝ એટલે કે મેઝર, માપવું, બરાબર. અહીંયા શું છે એનું મિનિંગ? ગેઇઝ, માપણી કરવી. ફિટ સાનુકૂળ કે બંધ બેસતું બનાવવું. ટાસ્ક એટલે કે કાર્ય કે જોબ, એસાઇનમેન્ટ. સર્વ એટલે કે પ્રોવાઈડ, સેવા આપવી. રિમેમ્બર એટલે યાદ રાખવું. રિકગ્નાઇઝ, રિકોલ. લો એક્ટ, કાયદો કે કાનૂન. કોમ્પ્રિહેન્ડ અન્ડરસ્ટેન્ડ, સમજવું, ગ્રહણ કરવું. અને લાય એટલે અનટ્રુથ, જૂઠાણું કે અસત્ય. હેન્ડલ એડમિનિસ્ટર, ની સાથે કામ પાર પાડવું, વ્યવહાર કરવો. સ્મોક એટલે ધુમાડો. એક્ઝોસ્ટ, હાઇડ એટલે છુપાવવું. કન્સીલ. અને ત્યાર પછી એવી જ રીતે હેવન્સ એટલે સ્વર્ગ કે આકાશ. પેરેડાઇઝ કે સ્કાય. વેનિસ એટલે અદૃશ્ય થવું, ડિસઅપિયર. અને સ્ટાર એટલે કે શાઇનિંગ, તારો, ચમકતો સિતારો. એવી જ રીતે અહીંયા આપેલું છે શાઇન, ગ્લીમ, ચમકવું. પાવર એટલે સ્ટ્રેન્થ, શક્તિ અથવા તો સામર્થ્ય. વેઇટ એટલે વજન, બર્ડન, લોડ. સાઇઝ, અમાઉન્ટ, કેપેસિટી એટલે કે કદ. ચિલ્ડ્રન એટલે સંતાનો કે બાળકો, બોયઝ ઓર ગર્લ્સ. બ્રેઇન એટલે માઇન્ડ, મગજ અથવા તો ભેજું. તો આવી રીતે આપણને આમાં અલગ અલગ આ સ્પેલિંગ પણ આપવામાં આવેલા હતા. હવે આપણે કોમ્પ્રિહેન્શનમાં જોઈએ તો કોમ્પ્રિહેન્શનમાં C3.4 આન્સર ધ ક્વેશ્ચન ઇન 2 or 3 સેન્ટેન્સીસ ઇચ. દરેકના 2 થી 3 વાક્યમાં જવાબ લખવાના છે, જે પોયમને તમે સમજાશો એની ઉપર આધારિત. ત્યાર પછી C3.6 આપણને અહીંયા આપવામાં આવેલું છે. 3.6ની અંદર ફાઇન્ડ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન આપેલું છે. તો તમારે માત્ર યોગ્ય ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. જોઈએ, ધીસ પોયમ ઇઝ અબાઉટ. આ પોયમ શેના વિશેનું છે? તો કે અવર ડિપેન્ડન્સ ઓન મશીન્સ. મશીન ઉપર આપણે આધારિત છીએ એની ઉપરનું આ પોયમ છે. મશીન કન્સિડર્ડ ધેમસેલ્વ્સ. શેમાં મશીન પોતાનો સમાવેશ કરે છે? તો કે ઇન્ફેરિયર ટુ હ્યુમન બીઇંગ્સ. ઇન્ફેરિયર એટલે ઉતરતી કક્ષાનું હોવું, માણસથી ઉતરતી કક્ષાનું હોવું. મશીન વોર્ન અસ અગેન્સ્ટ મિસ હેડલિંગ. આપણે શેનાથી ચેતવે છે? મિસ હેડલિંગથી, એટલે કે ભૂલ ન થાય એની ચેતવણી આપે છે. વોકેબ્યુલરી છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ. તો હવે અહીંયા વોકેબ્યુલરી રીડ 1 અને 2 અને 3 ત્રણેય ઉપર આધારિત છે. ઓટોફેબ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ. યોગ્ય શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. બ્રેકેટમાં દરેક વાક્યમાં છેલ્લે બ્રેકેટમાં આપેલા છે. તો આપણે જોઈએ, ઓટોફેબ. ધ ઓટોફેબ ઇઝ ધ ટેકનોલોજી ટુ, એમાં શું આવશે? ફેબ્રિકેટ યોર ઓવન કમ્પ્યુટર ડિઝાઇન્સ ઇન્ટુ કોન્ક્રીટ ઓબ્જેક્ટ્સ. બરાબર. તો પહેલામાં શું આવશે? ફેબ્રિકેટ, અને બીજામાં કોન્ક્રીટ. સેકન્ડ, સીધી જ ખાલી જગ્યા છે, તો એમાંથી શું આવશે? મેનિપ્યુલેશન ઓફ ધ પ્રોપર્ટીઝ ઓફ અ મેટર ઇઝ નાવ પોસિબલ ઇન્ટુ અ ન્યૂ ફોર્મ એઝ અ પાર્ટ ઓફ અ ન્યૂ ઓબ્જેક્ટ. તો પહેલી ખાલી જગ્યામાં મેનિપ્યુલેશન અને બીજી ખાલી જગ્યામાં આવશે પોસિબલ. થર્ડ, ધ મેટર ઓફ ધ ઓલ્ડ ઓબ્જેક્ટ વિલ બી કન્વર્ટેડ
into a new form as a part of a new object with the help of automated fabrication. તો પહેલી ખાલી જગ્યામાં આવશે મેટર અને બીજી ખાલી જગ્યામાં આવશે કન્વર્ટ. AutoFab will be a great help to environment because it will increase recycling. તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે એન્વાયરમેન્ટ અને બીજામાં રિસાયકલિંગ. AutoFab ટેકનોલોજી મે ઓપન અપ ધ વે ઓફ immortalizing human body. Ready? V2 fill in the blanks with the proper form of the words. આપણે આગળ પણ આ રીતની ખાલી જગ્યા આવી ગઈ છે તો યોગ્ય ફોર્મ મૂકવાનું છે. તો AutoFab ટેકનિકનું શું થઈ જશે ટેકનોલોજી, બરોબર. સફિક્સ મૂકો, પ્રેફિક્સ અને સફિક્સના ઉપયોગથી અહીંયા આપણે શબ્દનું રૂપ મૂકવાનું છે. તો AutoFab ટેકનોલોજી વિલ થોરલી LY લાગશે ચેન્જ ધ વર્લ્ડ, અને ટેકનિકની જગ્યાએ ટેકનોલોજી તો TECHNOLOGY ટેકનોલોજી. આ રીતનું સ્પેલિંગ થઈ જાય. સ્પેલિંગ કરેક્શન પણ યોગ્ય હોવું જોઈએ વર્ડ ફોર્મ કરતી વખતે, અને થ્રોલીમાં છેલ્લે LY લાગી જશે. સેકન્ડ, વિથ ધ અરાઇવલ, બરોબર, તો એને ઈનો એ થઈ જશે અને એલ લાગી જશે. એન્ડ સ્પ્રેડ ઓફ AutoFab ધ હ્યુઝ ફેક્ટરીઝ વિલ ડિસઅપિયર, પ્રેફિક્સ લાગશે, DIS આગળ લાગશે એટલે અદ્રશ્ય. પ્રણવ હેઝ મેડ એન ઓર્ડિનરી, તો એક્સ્ટ્રા ઓર્ડિનરી, તો એક્સ્ટ્રા શબ્દ આગળ લાગશે એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી એચીવનું અચીવમેન્ટ, MENT છેલ્લે લાગી જશે. ફોર્થ, એટ અ યંગ, યુથનું શું થઈ જશે યંગ, YOUNG. એટ અ યંગ એજ પ્રણવ મિસ્ત્રી હેઝ અર્ન અ લોટ ઓફ ફેમ, FAME ખાલી, વિથ અ પ્રેસિડેન્ટ અવોર્ડ. ખાલી જગ્યા તો એક્સટેન્ડનું શું છે એક્સટેન્શન, EXTENSION, એક્સટેન્શન ઓફ ઇન હ્યુમનનું શું થઈ જશે હ્યુમન, HUMN, હ્યુમન લાઈફ સ્પાન વિલ બી મચ ઇઝીયર વિથ AutoFab ટેકનોલોજી, બરોબર. તો V3ની અંદર છે ફ્રેમ સેન્ટેન્સ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ. આપેલા શબ્દોના સેટનો ઉપયોગ કરી અને એક મિનિંગફુલ અર્થસભર વાક્ય બનાવવાનું છે જેને કહેવાય ફ્રેમ સેન્ટેન્સ, બરોબર, જે આપણે પરીક્ષામાં એક્ઝામની અંદર પણ છે. યુ મે ચેન્જ ધ ફોર્મ ઓફ ધ વર્ડ્સ ઇફ નીડેડ. શું કીધું કે શબ્દના રૂપમાં બદલાવ કરવો પડે તો તમે કરી શકો, પણ અર્થસભર વાક્ય બનાવવાનું છે. ફોર એક્ઝામ્પલ, જો તમને 1 ઇઝ ડન ફોર યુ એક તમને કમ્પ્લીટ કરીને આપેલું છે. એક જોઈએ તો ઓલ્ડ સ્ટફ, રિફોર્મ, ન્યૂ ઓબ્જેક્ટ્સ, હેલ્પ અને AutoFab. તો એનાથી આપણે વાક્ય બનાવીએ તો એવું થશે કે AutoFab હેલ્પ્સ ટુ રિફોર્મ ઓલ્ડ સ્ટફ ઇન્ટુ ન્યૂ ઓબ્જેક્ટ, બરોબર. તો આવી રીતે V3નું કામ તમારે તમારી પાકી બુકમાં અથવા તો રફ બુકની અંદર પ્રેક્ટિસ માટે લખી લેવાનું છે. V4 આપેલું છે. V4માં કીધું છે કે મેચ AB એન્ડ ફ્રેમ સેન્ટેન્સ યુઝિંગ બોથ ઓફ ધીઝ વર્ડ્સ. પાર્ટ A અને B જોડશો એટલે બે શબ્દ થશે. આ બંને શબ્દનો ઉપયોગ કરી અને જેમ V3ની અંદર ફ્રેમ સેન્ટેન્સનું કામ કર્યું એવું સેન્ટેન્સ બનાવવાનું છે, પણ એ તમારે અહીંયા બુકમાં ને બુકમાં જ બનાવી નાખવાનું છે, બરોબર. જો 1 ઇઝ ડન ફોર યુ, કેપેબલ, અને બીમાંથી લીધું 4, બરોબર. તો અહીંયા જે એના આધારે કીધું કે રેન બસેરા આર બાઇલ્ડ ફોર, એમાંથી બાઇલ્ડ આવશે અને બીમાંથી 4 આવશે. તો બાઇલ્ડ ફોર ધ નાઇટ સ્ટે ઓફ હોમલેસ પીપલ. સેકન્ડ જે છે તો એમાં શું આવશે, પહેલામાંથી પુટ ઇન, બરોબર. આગળ પહેલામાં શું આવશે પુટ ઇન, બરોબર. ખોટું આપેલું છે, ઇનની જગ્યાએ પુટ લખી નાખજો. થર્ડમાં આવશે ગુડ અને બીમાંથી એટ, તો ગુડ એટ એનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે. નેક્સ્ટ છે લીડ શબ્દ, તો એમાંથી લીડ ટુ. ત્યાર પછી છે ટચડ બાય, અને નેક્સ્ટ છે કેપેબલ ઓફ, બરોબર. તો તમારે અહીંયા બીજામાં ઇન આપેલું છે ને પાર્ટ, એમાં એની જગ્યાએ તમારે ચેન્જ કરી અને પુટ લખી નાખવાનું છે, એમાં ભૂલ છે, અને સેન્ટેન્સ બનાવવાના, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, ફંક્શનનો ટોપિક અહીંયા આપણને આપેલા છે. સેન્ટેન્સ તમારે બધા સ્ટડી ધ ટેબલ એન્ડ ફ્રેમ સેન્ટેન્સ કમ્પેરિંગ ધ ઇન્કમ ઓફ ધીસ પીપલ. તો આ એક ટેબલ પણ આપેલું છે જેના ઉપરથી જો તમને ડિગ્રીના વાક્યો બનાવવાના છે. તો આપણે આગળ જ્યારે યુનિટ 1
ભણ્યા ત્યાર પછીથી યુનિટ 1 અને 2ની અંદર આવતા ફંક્શનનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેનો વિડીયો આપણે અગાઉ જ મૂકી દીધો છે. તો અહીંયા આ ટેક્સ્ટ બુકની અંદર આપવામાં આવેલ ડિગ્રી ઓફ કમ્પેરિઝન ફંક્શનનો જે ટોપિક છે યુનિટ 2ની અંદર, જે માત્ર તમારે એમાં વાક્ય વાંચવાના છે, વાક્ય પૂરા કરવાના કીધું છે ત્યાં વાક્યો પૂરા કરી દેવાના છે, પણ ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો ઉપયોગ કરી જે આપણે 3 પ્રકારની ડિગ્રી શીખી ગયા છીએ, આ 3 પ્રકારની જે ડિગ્રીનો ઉપયોગ કરી અને વાક્યને અહીંયા તમારે પૂરા કરવાના છે અને પ્રેક્ટિસ કરવાની છે. બુકમાં આપેલા છે એટલા બુકમાં પ્રેક્ટિસ કરવાની, બાકીની વધારે પ્રેક્ટિસ માટે તમે રફ બુકનો ઉપયોગ કરી શકો. બાકી યુનિટ 1ની અંદર એક્સપ્રેસિંગ કન્ડિશન અને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ એવું આપણે ફંક્શન શીખી ગયા છીએ, જ્યારે યુનિટ 2ની અંદર ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે કે કમ્પેરિંગ ફંક્શન આપેલું છે, એ પણ આપણે આગળના વિડીયો લેક્ચરમાં શીખી ગયા છીએ. જરૂર જણાય તો ફરી એક વખત એ વિડીયો જોઈ લેવા વિનંતી કરું છું. પણ આપણે અહીંયા 2 ફંક્શન શીખી ગયા, યુનિટ 1માં એક્સપ્રેસિંગ કન્ડિશન અથવા તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, અને અહીંયા યુનિટ 2ની અંદર જે આપની સમક્ષ છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન. તો આપણે થોડીક પ્રેક્ટિસ કરીએ. F1ની અંદર એક ટેબલ આપેલું છે, આવું આપણે ડેટા ઉપરથી ટેબલ લખવાનું પણ પૂછાય છે, જે આપણને ખબર પડે. જો એક્ઝામ્પલ આપ્યા છે કે મિસ્ટર દેસાઈ ઇઝ એઝ રીચ એઝ મિસિસ કપૂર, પોઝિટિવ ડિગ્રીનું છે, એકની સાથેની સરખામણી છે. મિસ્ટર દેસાઈ ઇઝ રીચર ધેન મિસિસ રોય, જો આવા વાક્ય ટેબલને તમે જોવો એટલે બનશે. પછી એવી જ રીતે બીજા વાક્ય થઈ ગયા કે મિસિસ રોય હેઝ ધ લોવેસ્ટ ઇન્કમ એમંગ ઓલ, બરાબર. તો આવી રીતના એ ડિગ્રીના વાક્યોનો પરિચય મેળવી અને પ્રેક્ટિસ કરવાની છે. એવી જ રીતે F3માં પણ તમને વધુ પ્રેક્ટિસ માટે આપેલ છે. ફ્રેમ સેન્ટેન્સ ફોર ધ ઇન્ફોર્મેશન, આ બધા જ વાક્યો વાંચવાના, જેથી કરી અને તમને એનો ચોક્કસ ખ્યાલ આવશે, બરાબર. તો રાઇટિંગની અંદર અહીંયા તમને W2ની અંદર આપેલું, W3ની અંદર આપેલું છે રીડ ધ ફોલોઈંગ ડિટેલ ઓફ સામ પિત્રોડા એન્ડ રાઇટ પેરેગ્રાફ એબાઉટ હિમ, બરાબર. તો ડિટેલ ઓફ સામ પિત્રોડા એવો આ યુનિટમાંથી એસે પણ તૈયાર કરવાનો છે. પીડીએફમાં તમને આ એસે પણ મળી ગયો છે, એક વખત તમારે તમારી બુકમાં લખવાનો છે અને તૈયાર પણ કરવાનો છે, જે આપણી આ ત્રિમાસિક પરીક્ષા માટે ઉપયોગી છે. તો મિત્રો અહીંયા ત્રિમાસિક પરીક્ષા માટે યુનિટ 1 અને યુનિટ 2 જેનો અભ્યાસ આપણે અહીંયા પૂરો થાય છે, તો તમને જે પણ કાંઈ પેપર સ્ટાઇલ આપવામાં આવેલી છે એ પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે તમામ પ્રકારની પ્રેક્ટિસ યોગ્ય રીતે કરવાની છે, જેથી કરી અને પરીક્ષામાં તમે યોગ્ય રીતે લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી સમક્ષ ધોરણ 11 સાયન્સની અંદર તમને જે ત્રિમાસિક પરીક્ષાની અંદર જે પેપર સ્ટાઇલ જે છે એ તમને ઓલરેડી મળી ગઈ છે. ફરી એક વખત આપણે અહીંયા આપવામાં આવેલી આ પેપર સ્ટાઇલને થોડુંક સમજી પણ લઈએ. તો ધોરણ 11 સાયન્સ પેપર સ્ટાઇલ સબ્જેક્ટ ઇંગ્લિશ શું પૂછવાના છીએ એની એક સામાન્ય માહિતી મેળવી લઈએ. માનો પહેલો ટોપિક છે સિલેક્ટ ધ ટાઇટલ ઓફ ધ રીડ. તો તમને આપેલું સેન્ટેન્સ હોય એમાંથી તમે રીડ ભણી ગયા, ટોટલ 2 યુનિટથી 5, એમાંથી કયા રીડનું આ સેન્ટેન્સ છે એ નક્કી કરવાનું ઓપ્શન આપેલા હશે. પાર્ટ એની અંદર 10 MCQ છે. સેકન્ડ છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ ફ્રેઝ એઝ ધેર આન્સર. તમને એક સ્ટેટમેન્ટ આપેલું છે જે તમે ધોરણ 10માં પણ શીખી ગયા છો, એ તમારો જવાબ છે, તો તમારે પ્રશ્ન તૈયાર કરવાનો છે. થર્ડ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન, ઓપ્શન ઉપર આધારિત ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે. ત્યાર પછી આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, સેન્ટેન્સ આપેલું છે, આ સેન્ટેન્સમાં કયા ફંક્શનનો ઉપયોગ થયો છે એ ફંક્શન તમારે જણાવવાનું છે. MCQ જ આપવામાં આવેલું છે. ત્યાર પછી છે સિલેક્ટ ધ નિયરેસ્ટ મિનિંગ, એટલે કે અહીંયા આપણને સમાનાર્થી શબ્દોની વાત કરી છે, તો અહીંયા MCQના 10 પ્રશ્નો પૂરા થાય છે. પાર્ટ બી રાઇટિંગ છે. સેક્શન એ રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પાઠ ભણી ગયા છો એ પાઠ ઉપર આધારિત પેરેગ્રાફ આપેલો હશે અને એની નીચે પ્રશ્નો આપેલા હશે, તમારે પેરેગ્રાફ વાંચી અને એ પ્રશ્નોના જવાબ લખવાના છે. ત્યાર પછી પાઠ ઉપર આધારિત જ રાઇટ શોર્ટ નોટ એની 1. સેક્શન બી રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા અનસીન અથવા તો સપ્લિમેન્ટરી રીડિંગમાંથી લેવામાં આવેલો પેરેગ્રાફ હશે અને આ પેરેગ્રાફ વાંચી અને ક્વેશ્ચન આન્સર આપવાના છે. રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સ્ટાન્જા એટલે કાવ્ય પંક્તિનો સમૂહ. તો અહીંયા તમને પોયમનો એક સ્ટાન્જા આપેલો હશે, એ સ્ટાન્જા વાંચી સમજી અને નીચે આપવામાં આવેલા ક્વેશ્ચનના આન્સર આપવાના છે. એટલે કે અહીંયા ઈચ ક્વેશ્ચન 1 માર્ક્સ, દરેકનો 1 ગુણ હોય તો 1 કે 2 જ વાક્યમાં એના જવાબ હોઈ શકે. ત્યાર પછી રાઇટ વેધર ધ સેન્ટેન્સ ઇઝ ટ્રુ ફોલ્સ, વાક્ય સાચું છે કે ખોટું છે એ નક્કી કરવાનું છે. ફ્રેમ મિનિંગફુલ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ, તો આપણે અહીંયા આગળ શીખી ગયા V4ની અંદર અને V3ની અંદર.
મિનિંગફુલ સેન્ટેન્સ આપણને આપવામાં આવેલ સેટનો ઉપયોગ કરી અને અર્થસભર વાક્ય બનાવવાનું છે. સેક્શન સી, કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન. તો આપણે બે પ્રકારના ફંક્શન શીખી ગયા, એક્સપ્રેસિંગ કન્ડિશન ઓર એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ અથવા તો ડિગ્રી ઓફ કમ્પેરિઝન. એને આધારિત અધૂરા વાક્ય ફંક્શનના ઉપયોગ કરી અને પૂરા કરવાના છે. ત્યાર પછી છે ચેન્જ ધ ટેક્સ્ટ. તો ચેન્જ ધ ટેક્સ્ટ આપણે શીખી ગયા છીએ, ચેન્જ ધ ટેન્સ અને ચેન્જ ધ વોઇસ, એટલે કે કાર્ડ બદલવાનો અથવા તો એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવાનું. ત્યાર પછી આપેલું છે રીડ ધ ડેટા એન્ડ રાઇટ પેરેગ્રાફ ઓન ઇટ. તો અહીંયા આપણને આ ફંક્શનના ટોપિકમાં આ યુનિટ 2માં અહીંયા આપણે આગળ હમણાં જ જોયું કે F1 જે છે એવી રીતના કોઈ પણ અન્ય પણ પેરેગ્રાફ કે ડેટા આપેલા હોય એના ઉપરથી તમારે 4 માર્ક્સ આપેલા છે એટલે 80 થી 90 શબ્દોમાં પેરેગ્રાફ લખવાનો છે. સેક્શન ડી છે રાઇટ પેરેગ્રાફ ઇન અબાઉટ 100 વર્ડ્સ ઓન ફોલોઈંગ. તો યુનિટ 1 અને 2 બંનેની અંદર જે રાઇટિંગ સેક્શનમાં આવેલા એસે જે છે, પેરેગ્રાફ રાઇટિંગ એટલે એસે રાઇટિંગ, આ એસે ક્લુ આપેલા છે એનો ઉપયોગ કરી અને લખવાના છે. એટલે જ તમને કીધું કે દરેક યુનિટના રાઇટિંગ સેક્શનમાં આવતા એસે તમારે તૈયાર કરવાના છે યોગ્ય રીતે. અને લાસ્ટ છે ડિસ્ક્રાઇબ ધ ફોલોઈંગ પિક્ચર ઇન અબાઉટ 50 વર્ડ્સ, 4 માર્ક્સમાં છે. તો તમને અહીંયા આપવામાં આવેલું એક પિક્ચર હશે જેનું વર્ણન તમારે કરવાનું છે 50 શબ્દોમાં. તો આ રીતની આપણી પેપર સ્ટાઇલ છે, જે પ્રમાણે તમારે યોગ્ય તૈયારી કરવાની અને આવનારી ત્રિમાસિક એક્ઝામની અંદર તમે ખૂબ ખૂબ સફળ થાવ એવી તમને હું હૃદયપૂર્વક શુભકામના પણ પાઠવું છું. આભાર.